શહેરના હાથીખાના માર્કેટ ખાતે એસઓજી પોલીસ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલે પીઆઈ વીએસ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોક્કસ બાતમીના આધારે આ રેડ કરવામાં આવી, જેમાં કહી શકાય કે મરચું મસાલા, હળદર પાવડર, મસાલા તમામ જે નકલી જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો, જેમાં ગુરુકૃપા ટ્રેડર્સ અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાં શંકાસ્પદ જે જથ્થો સમગ્ર હતો તેને સીઝ કરવામાં આવ્યો છે। મરચું, ગરમ મસાલા પાવડર, હળદર સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દુકાન માલિકને વધુ પૂછપરછ કરતા મુદ્દામાલ અમદાવાદ માધવપુરા માર્કેટથી મંગાવેલ હોવાની કબૂલાત કરી છે। મુદ્દામાલના સેમ્પલ લઈ એફએસએલ અને આરોગ્ય વિભાગની લેબોરેટરીમાં મોકલી આપેલ છે। આગળની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। તારક વિભાગ દ્વારા પાંચેક દિવસમાં રિપોર્ટ એસઓજીને સોંપવામાં આવશે। આરોગ્ય વિભાગની અલગ અલગ કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મુદ્દામાલ ક્યાંથી લાવ્યા છે તે દિશામાં પણ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવશે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે 15 દિવસ પહેલાં વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા, જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ, જેમાં ભેળસેળ કરેલા મરચા પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલા છે, આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ, જેથી આજરોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે। હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે, અને મરચું, હળદર, ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે 801 કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે। સદર મુદ્દામાલને આપણે એફએસએલ અને ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીશું, અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। ક્યાં સુધીમાં આ રિપોર્ટ આવશે અને જો આમાં કોઈ હા, ચોક્કસથી જો આમાં રિપોર્ટ જે છે એ 5 દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે, અને આમાં આઈપીસીની અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે, ફૂડ સેફ્ટી એક્ટ, એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે। કયા કલમો લગાવવામાં આવશે પકડાયા? હા, સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં આઈપીસી 272, 273, 120, 420, 406, 409 આવી રીતે અલગ ઘણા પ્રકારની સેક્શન જે પ્રમાણે ડ્રગ વિભાગના, આરોગ્ય વિભાગના જે ટેસ્ટિંગ સામે આવશે એના ઉપરથી આપણે આગળની કાર્યવાહી કરશું। ખાસ કરીને વાત કરીએ તો એ લોકો કઈથી આ મુદ્દામાલ લઈને આવતા વિશે વાત કરી? આ પ્રકારનો જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ક્લિયરે એમને આપ્યા છે, તો પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશે। અમદાવાદ પોલીસને કે અમદાવાદ એસઓજીને જાણ કરવામાં આવી છે કે અહીંયા કોઈ દુકાન? હા, અમારી પોતાની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલે છે, એટલે પહેલાં તો સેમ્પલ્સના ટેસ્ટિંગ આવી જાય પછી આગળ કોઓર્ડિનેશન જે પણ અન્ય કોઈ સંસ્થા પાસેથી લેવાનું હશે એ આપણે લઈશું।